સાબરકાંઠા જિલ્લામાં એક જ દિવસમાં સેલ્ફી લેતા બે લોકોના મોત નીપજવા છતાં હજુ સુધી લોકો સુધરતા નથી। ઈડરિયાગઢની ટોચ ઉપર રૂઠી રાણીના માળીએ સ્ટન્ટ કરતા યુવાનો નજરે ચડ્યા। ગત વર્ષે ઈડરિયાગઢ પર સેલ્ફી લેવા જતા એક યુવાન પડ્યો હતો અને તેનું મોત નીપજ્યું હતું। ગઈકાલે ઈડર તાલુકાના જ સપ્તેશ્વરમાં સાબરમતી નદીમાં સેલ્ફી લેવા જતા યુવાન ડૂબી ગયો અને તેનું પણ મોત નીપજ્યું। આ ઉપરાંત વિજયનગરમાં પણ સેલ્ફી લેવા જતા યુવાન ધોધ પરથી નીચે પટકાયો અને તેનું મોત નીપજ્યું હતું। ત્યારે આ બધી ઘટનાઓ પરથી દાખલો લેવાને બદલે આજે સાબરકાંઠા જિલ્લાના પ્રખ્યાત ઈડરિયાગઢના છેક ટોચ ઉપર રૂઠી રાણીના માળીએ કેટલાક યુવાનો ચડી ગયા હતા અને રીલ બનાવવાની ગીલછામાં અને સેલ્ફી લેવાની ગીલછામાં યુવાનો ત્યાં સ્ટન્ટ કરી રહ્યા હતા। 2 વર્ષ પહેલા આ જ જગ્યાએથી પડી જતા યુવાનનું મોત નીપજ્યું હતું। આમ છતાં આ યુવાનોનું સેલ્ફી લેવાનું ભૂત અને રીલ ઉતારવાનું ભૂત ઉતરતું નથી। ત્યારે ઈડર પોલીસે પણ આવા તત્વો કે જે પૌરાણિક સ્થાપત્યને નુકસાન પણ પહોંચાડી રહ્યા છે તેવા લોકો સામે કાયદેસરની કાર્યવાહી કરી અને તે લોકોનું રીલ અને સેલ્ફીનું ભૂત ઉતારવું જોઈએ તેવી ઈડર શહેરમાં માંગ ઉઠી રહી છે।